સાવલી દર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી ડેસરના શિહોરા ખાતેની વાણિજ્ય કોલેજ યથાવત રહેશે। કોલેજ સ્થળાંતરનો નિર્ણય સરકારના આદેશ આધારે લેવાયો હોવાનો પ્રિન્સિપાલનું સ્પષ્ટીકરણ। વિદ્યાર્થીઓ વાલીઓના હોબાળા પછી હાલ પૂરતો કોલેજ ખસેડવાનો નિર્ણય સ્થગિત કરાયો। કોલેજનું સંચાલન ડેસરના શિહોરામાં ચાલુ રાખવાનો નિર્ણય। ડેસર તાલુકામાં કોલેજ યથાવત રહે તે માટે સ્થાનિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે। પ્રિન્સિપાલની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી પ્રસરી। સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી કોલેજમાં શૈક્ષણિક કામગીરી નિયમિત ચાલુ રહેશે। કોલેજ બંધ કે સ્થળાંતર અંગેની અટકળો વચ્ચે પ્રિન્સિપાલે આપી હાશકારાભરી માહિતી। કયા કારણોસર? સરકારશ્રીના આદેશથી મંજુસર સ્કૂલમાં સાયન્સ કોલેજ એટલે સાયન્સ પ્રવાહ હતા કોલેજને મંજુસર સ્કૂલમાં શિફ્ટ થવાનું હતું, પરંતુ આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અત્યારે એને સ્થગિત રાખ્યું છે। સરકારશ્રીના બીજા આદેશની આપણે રાહ જોઈશું, ત્યાં સુધી કોઈ પણ પગલું લેવામાં આવશે નહીં। બેન, કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ અહીંયા? દરેક સ્ટ્રીમમાં અલગ અલગ છે। સાયન્સ પ્રવાહ નવો શરૂ થયો છે, એટલે ફર્સ્ટ યરમાં આર્ટ્સમાં 80 વિદ્યાર્થીઓ છે, કોમર્સમાં 13 વિદ્યાર્થીઓ છે, સેકન્ડ યરમાં આર્ટ્સમાં 90 છે અને કોમર્સમાં 10 વિદ્યાર્થીઓ છે। બેન, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કહી શકાય? આ ભવિષ્ય સાથે ચેડા નથી, એમના ભવિષ્ય બને એનો જ આ પ્રયાસ છે। અમને અહીં ક્લાસરૂમ્સ ફાળવવામાં નથી આવી રહ્યા। મારે કોઈ પણ જગ્યાએ શિફ્ટ થવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ ક્લાસરૂમ્સ નથી ફળવાતા, એના લીધે સરકારશ્રીને રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। બેન, તાત્કાલિક ધોરણે કોલેજ અહીંથી 35 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરશે તો વિદ્યાર્થીઓને અવર જવર માટે પણ મુશ્કેલી? સરકારશ્રીનો નિર્ણય હશે, એની માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? નહીં, પણ શા માટે 35 કિલોમીટર દૂર કરીએ? હવે એ આદેશ અમે અત્યારે માન્ય નથી રાખ્યો, અમે સ્થગિત રાખ્યો છે। માન્ય નથી રાખ્યો કરતાં સ્થગિત રાખ્યો છે, અને સરકારશ્રીના બીજા આદેશ પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે। એટલે આ આદેશને સ્થગિત માની આની કોઈ ચર્ચા કરવાની હવે આવશ્યકતા જ નથી। બેન, એટલે એવું કહી શકાય કે હાલ અહીંયા કોલેજ કાર્યરત રહેશે? હાલ કાયમ રહેશે। હાલની જ્યાં સુધી નવું બિલ્ડિંગ ના બને ત્યાં સુધી અમારી કાયમ રાખવાની ઈચ્છા છે, પરંતુ અમારી આ રિક્વેસ્ટ છે આપ સૌને કે આ સંસ્થામાં અમને ક્લાસરૂમ્સ ફાળવવામાં આવે એવી વ્યવસ્થા કરી દેવામાં આવે। આપનું નામ બેન? હું ડોક્ટર અનુપા ચૌહાણ।